નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારથી લઈને સાંજ સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો, કયા વિસ્તારોમાં આજે પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી હજુ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે, કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે, તો વળી કયા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પણ જોવા મળવાની છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ગુજરાતના બે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા પણ પૂર અને એલર્ટને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે, નવા રાઉન્ડ એટલે કે પરેશ ગોસ્વામી દ્વારા મેગા રાઉન્ડની જે આગાહી કરવામાં આવી છે, ભારેથી અતિભારે વરસાદને કારણે ગુજરાતના અમુક વિસ્તારો રીતસરના ગમરોળાવાના છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વળી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દર્શક મિત્રો, સૌપ્રથમ આજે સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેના વિશે વાત કરી લઈએ। તો સૌપ્રથમ 98 તાલુકામાં આજે વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે, જેમાં જામનગરના જોડિયામાં સૌથી વધુ 2.8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ 1.38 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। તો જૂનાગઢના કેશોદમાં 1.26, જૂનાગઢ અને જૂનાગઢ સિટીમાં 1.22, તો જામનગરના જામજોધપુર, મોરબીના ટંકારા અને જૂનાગઢના વંથલીમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। જ્યારે જૂનાગઢના મેંદરડા, પાટણના સરસ્વતી, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, ગીર સોમનાથના પાટણ વેરાવળ, જામનગરના ધ્રોલ, જૂનાગઢના માણાવદર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢના માળિયા હાટીના, રાજકોટના જામકંડોરણા સહિતના 79 તાલુકા એવા છે કે જે વિસ્તારોમાં 1 ઇંચની અંદરમાં વરસાદ પડી ગયો છે। હવે મિત્રો, ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ અને પૂરની પરિસ્થિતિ સર્જાવાને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ। તો રાજ્યમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી દીધી છે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની પ્રબળ સંભાવના છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે। દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું સક્રિય બન્યું છે, જેની અસર બંગાળના ઉપસાગર ઉપર વર્તાવાની છે। આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત તરફ આગળ વધતા ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે। 19 જુલાઈથી પશ્ચિમ ઘાટમાં વરસાદની શક્યતા રહેતા ધીમે 21થી લઈને 23 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે। ગ્રહોના ફેરફારો અને 20મી જુલાઈએ સૂર્યના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશને કારણે રાજ્યના હવામાનમાં પલટો આવશે તેવું તેમણે જણાવ્યું હતું। આજના દિવસથી જ કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે આજથી એટલે કે 20મી જુલાઈથી આવનારા વરસાદી વહનનું પાણી કૃષિ પાકો માટે ખૂબ જ સારું ગણાશે અને ખેડૂતોને વરાપ થતા કૃષિ કાર્યો કરવા માટે ફાયદાકારક રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 26થી લઈને 29 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડવાનો છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા, જેમાં બનાસકાંઠાના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યાં કોઈ પણ ભાગોમાં 4 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16% જેટલો વરસાદ પડી ગયો છે, જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46%, તો દક્ષિણ ગુજરાતમાં 55.22% વરસાદ વરસ્યો, પૂર્વ મધ્ય ઝોનમાં 49.39% અને સૌરાષ્ટ્રમાં 49.36% જેટલો વરસાદ પડી ગયો છે।
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમો સંપૂર્ણપણે ભરાયા છે. અન્ય 60 ડેમ 70થી લઈને 100% ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઈ એલર્ટ ઉપર છે, તો 21 ડેમો એલર્ટ ઉપર છે. 23 ડેમને વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આ તો વાત થઈ ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે. પરંતુ હવે ગુજરાતના બીજા મોટા જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામીએ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદના મેગા રાઉન્ડને લઈને મોટી આગાહી દર્શાવી છે. તેના ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એક મહત્વપૂર્ણ આગાહી કરી નાખી છે, જેમાં તેમણે ખાસ કરીને જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવી. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 22થી લઈને 31 જુલાઈ દરમિયાન વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવે અને સારો વરસાદ પડે તેવી અપેક્ષાઓ છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને તે ગુજરાત પરથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તેમણે વિગતવાર સમજાવ્યું કે 22 તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય બનશે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે અને તેની અસર 23 કે 24 તારીખથી ગુજરાતમાં વર્તાવાનું શરૂ થઈ જશે. પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે 22 અને 23 તારીખથી સામાન્ય વરસાદમાં ધીમે ધીમે વધારો થતો જશે. ખાસ કરીને 25થી લઈને 31 જુલાઈના સમયગાળા દરમિયાન આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય અને તે ગુજરાત સુધી પહોંચીને વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનમાં ફેરવાય તેવી પણ શક્યતા છે. આને પરિણામે 25થી લઈને 31 તારીખમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે. નોંધનીય છે કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં એક અઠવાડિયા દરમિયાન વરસાદ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક છૂટોછવાયો વરસાદ રહી શકે છે, જેમાં કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતા છે. આમ ગુજરાતીઓને જુલાઈના અંતમાં એક મોટા અને લાંબા વરસાદી રાઉન્ડ માટે તૈયાર રહેવાનું પણ જણાવાયું છે. દર્શક મિત્રો, આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના વાતાવરણને જોતા નકશો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જેથી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો આ બાજુ ગીર સોમનાથ, રાજકોટ, મોરબી અને કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો ગુજરાતના તમામ બાકીના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.